માંજલપુર સ્થિત અર્બન હેલ્થ કોમ્યુનિટી સેન્ટર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। મધ્યપ્રદેશથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વર્ચ્યુઅલી આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। ખાસ આ આયોજન કરવામાં આવ્યું હોય માંજલપુર ખાતેના અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે, જ્યાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય યોગેશ પટેલ અને અન્ય કાઉન્સિલરો સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ જેનું આયોજન કરવામાં આવ્યું હોય મહિલાઓ માટે, મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। મધ્યપ્રદેશથી વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જ્યારે આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હોય ત્યારે આખું જે મોદીજીનું ભાષણ છે, મોદીજીએ જે પણ વક્તવ્ય આપ્યું તેને સૌએ અહીં લાઈવ નિહાળ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ નેતા ને કહેવાય કે 2014 થી અત્યાર સુધી 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત એકાત્મ માનવ દર્શનથી અંતિમ પંક્તિમાં રહેલા છેવાડાના માનવીઓ માટે જેમને કાર્ય કર્યું, 25 કરોડ કરતાં વધારે ગરીબ પરિવારોને ગરીબી રેખાની ઉપર લાવ્યા, ભારતને 4થા નંબરની આર્થિક મહાસત્તા બનાવી, તમામ ભારતીયોનું માથું ગર્વથી ઊંચું થાય એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો આજે 75મો જન્મદિવસ છે। મોદી સાહેબનો જન્મદિવસ હોય, વિઝનરી પુરુષ, યુગદ્રષ્ટા, વિકાસ પુરુષ, આપણને સૌને આશા આકાંક્ષાઓ અપાવી આપણે સૌ ડિમાન્ડ કરતા થયા અને તમામ ડિમાન્ડો પૂરી કરી શકે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી। કહેવાય કે નોંધારાનો આધાર અને ગરીબોનો બેલી એવી આ સરકાર છેલ્લા 11 વર્ષથી કાર્ય કરી રહી છે। એમનો જન્મદિવસ હોય તો કોઈ સામાન્ય રીતે ઉજવાય નહીં। એમના દિલમાં જ્યારે ભારતના 140 કરોડ નાગરિકોની સેવા હોય ત્યારે આપણે પણ આ સેવા પખવાડિયા તરીકે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉજવી રહ્યા છે। વિશ્વના સર્જનની જેના માથે જવાબદારી હતી એવા ભગવાન શ્રી વિશ્વકર્મા નો જન્મદિવસ, તો સાથે સમગ્ર દેશના પ્રત્યેક ભારતીયનું માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પણ જન્મદિવસ ખરા અર્થમાં પ્રત્યેક ભારતીયોના જીવનને ખૂબ સુંદર રીતે સરળતાથી જીવી શકે, દરેક વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે, અલગ અલગ અનેકવિધ યોજનાઓ દ્વારા જીવનના ઉંમરના પ્રત્યેક પડાવ પર સરકાર દ્વારા મળતી પ્રત્યેક સહાય, એવા અવનવા આયોજનો એની પાત્રતા ધરાવતા લાભાર્થીને, જે તે યોજનાની પાત્રતા ધરાવતા લાભાર્થીને મળી રહે તેવું આયોજન કરી ખરા અર્થમાં અત્યારનું જે ભારત છે આ ભારતનું સર્જન જેમણે કર્યું છે એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે જન્મદિવસ, જેમણે સમગ્ર દેશને પોતાના પરિવાર તરીકે ઓળખાવ્યો છે। અને સ્વાભાવિક છે કે જ્યારે પરિવારનું કોઈ પણ સદસ્ય આંખ ખોલીને સવારે ઉઠે ત્યાંથી લઈ અને રાત્રે પાછો નિંદ્રા દેવીના શરણમાં જ્યારે જાય, એટલે કે સૂઈ જાય, આ જાગવા અને સૂવાની વચ્ચે આખા દિવસમાં જે પણ ક્રિયાઓ કરવાની છે આ દરેક વસ્તુમાં જ્યાં જ્યાં સરકારશ્રીની જરૂર પડે તે બધી જ વસ્તુઓને આવરી લેતી યોજનાઓ, અને એમાં પણ આયુષ્યમાન ભારત યોજના આપણે સૌ જાણીએ છીએ। ત્યારે હવે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એમના જન્મદિવસે સમગ્ર દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ એક નવું આયોજન એમને લોન્ચ કર્યું। આપણે સૌ જાણીએ છીએ તેમ કે પરિવારની મહિલા જ્યારે સ્વસ્થ હશે ને તો સમગ્ર પરિવાર પૂરી તાકાતથી દોડતો હશે અને સફળતાની સિદ્ધિઓ ચોક્કસ સર કરી શકે છે। પણ એના માટે પ્રાથમિક જરૂરિયાત એ છે કે એ પરિવારની નારી શક્તિ, એ મહિલાને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, અને આદરણીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશની નારી શક્તિ માટે આ આયોજન કર્યું છે અને આજથી તેનો શુભારંભ થવાનો છે। એવી જ રીતે વડોદરામાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રીશ્રીના આયોજન માટે 4
CHC સેન્ટર છે તેમાં આવનારા 15 દિવસ એટલે આજે 17મી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર સુધી સતત બહેન દીકરીઓના સ્વાસ્થ્ય અંગેના બધા જ એના ટેસ્ટ કરવાના હોય, એની સારવાર હોય કે કંઈ પણ હોય, આ બધું જ એને ત્યાં વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ CHC સેન્ટરમાં 50 બેડ ધરાવતી હોસ્પિટલ્સમાં ઓલરેડી મહિલાઓ માટે હોય કે કોઈ પણ નાગરિક માટે, ભાઈઓ બહેનો બાળકો બધા જ માટે બધી સ્વાસ્થ્યની સેવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ 15 દિવસ અલગથી નારી શક્તિને સ્વસ્થ રાખવા માટેની દિશામાં કામગીરી થનાર છે. ત્યારે હું વડોદરાના પ્રત્યેક પરિવારને ખૂબ આગ્રહભરી વિનંતી કરીશ કે આદરણીય વડાપ્રધાનશ્રીએ જ્યારે આજે આ લોન્ચ કરી છે યોજના, ત્યારે આપણે સૌ આનો લાભ લઈએ અને આપણી સાથે આપણા સહાયકો તરીકે આપણે સેવા આપતા એ જે જરૂરિયાત વર્ગની બહેનો છે તેમને પણ તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવવા માટે, નિદાન કરાવવા માટે અને જરૂર હોય તો આ સ્વાસ્થ્યની સેવાઓ, તબીબી સારવાર લેવા માટે આપણે એમનું પણ ધ્યાન દોરીએ અને સૌ સાથે મળીને આપણા વડોદરાની નારી શક્તિને, વડોદરાની સ્ત્રી શક્તિને સ્વાસ્થ્ય અર્પણ કરવાનું આદરણીય વડાપ્રધાન શ્રી જ્યારે સમગ્ર દેશમાં કરી રહ્યા છે, ત્યારે આપણી વડોદરાની પણ એક પણ ઘર એવું ના રહી જાય કે જ્યાંની નારી શક્તિ પોતાના સ્વાસ્થ્યને કંઈક ટેકન ફોર ગ્રાન્ટેડ લેતી હોય. સૌ સાથે મળી અને આદરણીય વડાપ્રધાનશ્રીના અભિયાનને ટેકો કરી અને આપણે બધા જ આપણા વડોદરા માટે પણ કાર્યશીલ થઈએ. આભાર. આજે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના લીધે ઘણા બધા કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. આખા દેશભરમાં, રાજ્યભરમાં, જિલ્લાઓમાં અને સિટીઝમાં અને નગરપાલિકાઓમાં પણ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. એની શુભારંભ અમે સવારે સ્વચ્છોત્સવથી શરૂ કર્યું છે. આપણા સફાઈ મિત્રોની હેલ્થ ચેકઅપ પણ કરી છે. નારી શક્તિ માટે પણ અત્યારે એક પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારનું ઘણા બધા સ્કીમ્સ હોય છે અને બધા જ દેશના નાગરિકો માટે જ બધા સમર્પણ કરીને કાર્યક્રમો થતા હોય છે. આજે મને વડાપ્રધાનશ્રીનું જે જન્મદિવસ નિમિત્તે આ બધું એક ઝુંબેશ તરીકે ચાલી જ રહ્યા છે, જેથી કરીને મોટાભાગમાં હેલ્થ ચેકઅપ થઈ જાય, બહેનોની જે સગર્ભા માતાઓની ચેકઅપ થઈ જાય, બહેનોની જે લાભો મળી શકાય એવા બધા આયોજન કરી રહ્યા છે. સ્વચ્છતા બાબતનું કામ ચાલી રહ્યા છે. હેરિટેજ કોન્ઝર્વેશનનું આ કામ ચાલી રહ્યા છે. એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટને પણ અલગ અલગ રીતે એ લોકો કરી રહ્યા છે અને દેશભરમાં સિવિક સોસાયટીઝ પણ જાતે પણ અલગ અલગ ઉજવણી કરી રહ્યા છે. ટૂંકમાં એ મેસેજ આજ આપી રહ્યા છે કે દેશની જે વિકાસ સાથે સાથે એક સંવેદનશીલતા પણ જોડવું અને એક સોશિયલ જસ્ટિસ પણ થઈ જાય. એ બાબતમાં સરકારી સ્કીમ્સ મારફતે જે પબ્લિકને અમે સેવા આપી શકાય એ તમામ પબ્લિક સુધી પહોંચે અને એક વનથંભી યાત્રા તરીકે એ ચાલે, જેથી કરીને અનસ્ટોપ કન્ટિન્યુઅસ રિઝલ્ટ આપી શકે એ બાબતની તમામ તૈયારીઓ છે. અને આજે પણ આના ભાગરૂપે આજે કાર્યક્રમ ગોઠવણ કરવામાં આવી છે. આવા એક મહિનાનું અને લગભગ 15 દિવસનું પખવાડા તો ચાલવાનું છે અને સ્વચ્છતાનું તો આખો એક મહિના પણ ચાલવાનું છે. એટલે અહીંયા તમામ આવેલા લાભાર્થીઓને પણ લાભ વિતરણ અને એમની ચેકઅપ, અલગ અલગ ફેસિલિટીઝ પણ કરવામાં આવશે. એટલે અમે પણ મીડિયાને એ જ વિનંતી કરીએ છીએ કે આવા લાભાર્થીઓ જે કંઈ બાકી રહેતા હોય એમને પણ અમારું જણાવજો, એટલે એમને પણ લાભ પહોંચાડજો. વર્ષમાં પ્રવેશે છે. 2014થી 11 વર્ષ જે આ દેશનું શાસન કર્યું, એમાં જે વિકાસની વાત થઈ, આખા દેશમાં દરેક રાજ્યમાં વિકાસના જે કામ થયા છે એ દેખાઈ રહ્યા છે અને લોકો એને ચાહી રહ્યા છે. હું મુખ્ય આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું. હજુ એના દેશની સેવાની જરૂર છે, હજુ વધારે સેવા કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું.